મિત્રો, મગફળીમાં જે આ વર્ષે પહેલો વરસાદ થયો અને આપણે જે બીતા વાવેતર કરેલું હતું અને જે ફાઇનલી ઉગી ગઈ હતી એ મગફળી અત્યારે જોરદાર થઈ ગઈ છે. અને ટાઈમની વાત કરીએ ને તો આ મગફળીને લગભગ આપણે 1 મહિનાની આજુબાજુ ટાઈમ થયો છે. જોઈ લ્યો, અત્યારે ખાસ એવો કંઈ રોગ તો નથી અને થોડોક હમણાં વરસાદ થયો ને એના લીધે પાંદડામાં કુણપ વધારે આવી ગઈ છે. જો આપણે બીતા વાવેતર કરેલું હતું અને ફુવારા રાખવાની તૈયારી કરી લીધી, ત્યાં થોડોક વરસાદ પડી ગયો અને ઉગાવો થઈ ગયો તો એ મગફળી સારી છે. અને આ આપણે બાજુમાં જ શેરડીનું વાવેતર છે. આ આપણી શેરડીવાળી જે વાડી છે ને ત્યાં જ નીચલા ભાગમાં વાવેતર કરેલું છે. આ વાવેતર આપણે લગભગ સૌની પહેલાં જ વાવેલું છે, પહેલા વરસાદમાં જ ત્યારનું છે. આપણા ઘણા બધા મિત્રો આ શેરડીવાળી વાડીએ તો મુલાકાત લીધેલી છે, એટલે એમને ખ્યાલ હશે. જો પ્લસ ફૂલ લાગવા ચાલુ થઈ ગયા છે. હવે વરસાદની રાહ જોવાની રહી છે કે જેમ બને એમ વરસાદ વહેલો થાય તો આપણે તકલીફ ન પડે. બાકી હવે પાણી તો વધારે છે નહીં કે આપણે આને પાઈને પકાવી શકીએ. અત્યારે જેટલું પાણી છે ને એ આપણે શેરડીમાં જાય છે, મગફળીને પાવા જેટલું નથી. કેમ કે આપણે શેરડીમાં આગલા વર્ષનું વાવેતર હતું ને એને પણ પાણી ચાલુ છે અને નવું વાવેતર હતું એને પણ ચાલુ છે, એટલા માટે. તો આ મગફળીમાં મને તો અત્યારે કાંઈ એવું દેખાતું નથી, પણ જોઈ લ્યો સૂયા લાગવા ચાલુ થઈ ગયા છે. તો તમારા અનુભવ પ્રમાણે આમાં કોઈ દવાના છંટકાવની જરૂરિયાત તમને લાગે તો કમેન્ટ બોક્સમાં મેસેજ કરજો, આપણે ટ્રાય કરશું. બાકી અત્યારે વાદળછાયું વાતાવરણ છે ને એના લીધે નરવાઈ તો સારી જ છે. જો આ તમને સૂયા બતાવ્યા તો ફરીથી બતાવું. સૌથી સારા ફૂલ લાગી ગયા છે અને સૂયા પણ લાગવા ચાલુ થઈ ગયા છે.